માંડવી તાલુકામાં ગુરુ વંદના કાર્યક્રમ યોજાયો. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માંડવી તાલુકા દ્વારા કેજીવીબી ફરાદી ખાતે ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ ભારત માતાની સન્મુખ દીપ પ્રાગટ્ય કરી ગુરુ વંદનાથી કરવામાં આવ્યો. આ પ્રસંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માંડવી તાલુકા મંત્રી હિરેનભાઈ વાસાણીએ શાબ્દિક સ્વાગત કર્યું. તાલુકા અધ્યક્ષ પ્રવીણભાઈ કન્નડે સંગઠનની કાર્યપ્રણાલી તેમજ આગામી કાર્ય યોજનાની વિસ્તૃત સમજ આપી. કેજીવીબીની બાલિકાઓ દ્વારા ગીત રજૂ કરવામાં આવ્યું તેમજ ગુરુના મહત્વ અંગે વક્તવ્ય આપવામાં આવ્યું. શ્રી રાજેશભાઈ સોરઠિયાએ પ્રાસંગોચિત ઉદ્બોધન કર્યું, જ્યારે કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી ધર્મેશભાઈ જોશીએ ભારતીય સંસ્કૃતિમાં રહેલી ગુરુ શિષ્ય પરંપરા અને ગુરુ શિષ્યના સંબંધો અંગે માર્ગદર્શન આપતા શ્રેષ્ઠ સમાજના નિર્માણમાં ગુરુની મહત્વપૂર્ણ ભૂમિકા સમજાવી. કાર્યક્રમ દરમિયાન કેજીવીબીની તમામ દીકરીઓને કચ્છ ભાજપના ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ સંઘાર તરફથી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ તમામ શિક્ષકોને પેન અને ભગવદ્ ગીતા અર્પણ કરી ગુરુ વંદના કરવામાં આવી. શિક્ષકોને પેન શ્રી પ્રવીણભાઈ કન્નડ અને ભગવદ્ ગીતા ટીમ દ્વારા આપવામાં આવી. આ પ્રસંગે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય પ્રતિનિધિ રામસંગજી જાડેજા, રાજ્યમંત્રી રમેશભાઈ ગાગલ, જિલ્લા પ્રમુખ લખધીરસિંહ જાડેજા, મંત્રી મયુરભાઈ પટેલ, વરિષ્ઠ ઉપાધ્યક્ષ નિલેશભાઈ અબોટી, જિલ્લા ઉપાધ્યક્ષો નવીનભાઈ ખાંખલા, ભરતભાઈ નાઈ, જુવાનસિંહ સોઢા, મહિલા ઉપાધ્યક્ષ દક્ષાબેન રાણીપા, કોષાધ્યક્ષ કાંતિભાઈ રોઝ સહિત જીવરાજભાઈ, અનિલભાઈ, અલ્પેશભાઈ, અરવિંદભાઈ, મહેન્દ્રભાઈ, વનરાજભાઈ, હરેશભાઈ, લકુમભાઈ, મીરાબેન, નિશાબેન, કેજીબીબીનો સ્ટાફ તથા તાલુકાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂજાબેન શુક્લાએ કર્યું, જ્યારે આભાર વિધિ તાલુકા મહિલા ઉપાધ્યક્ષ સંગીતાબેન રાજગોરે કરી. રિપોર્ટર ભીખાભાઈ સિપાઈ, MD ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા.